વિસાવદર 87 વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન તારીખ 19ના રોજ યોજાયેલ હતું, ત્યારે 57% જેટલું મતદાન થયેલું હતું, પરંતુ વિસાવદર 87 વિધાનસભા નીચે આવતા માલીલા બૂથ નંબર 86 અને વાઘણિયા બૂથ નંબર 111 ઉપર તારીખ 19ના રોજ થયેલ મતદાનમાં અન્ય પાર્ટીના ઉમેદવાર દ્વારા 87 વિધાનસભાની ચૂંટણી અધિકારીને વાંધા અરજી કરતા બંને બૂથ ઉપર આજે ફરી મતદાનનો આદેશ કરાતા સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી ફરી મતદાન શરૂ થયું હતું। માલીડા ગામમાં ફરી મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। માલીડા ગામમાં કુલ 628 મતદાતા છે। આપ પાર્ટી દ્વારા આ બંને ગામે બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરાઈ હતી કે એમાં શું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો, કોઈ બોગસ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે, એટલે આ ફરીથી મતદાન થયું છે। ફરીથી મતદાન થયું અને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો? કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એવા કામ નતા થયા, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે। ક્યાં ક્યાં કામ? કે રોડ રસ્તા બરોબર, પછી વીજળીનો પ્રશ્ન છે અમારા, અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં શું છે, અમને મહેનતરાથી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાઇપલાઇન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે। નવા ઉમેદવાર કોઈ પણ આવે, તમને એની પાસેથી આશા શું? કે અમને તો એવું છે કે જે અમારે આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે, એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે, બરોબર, કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો અને અમારા કામ એ કરી દે। તમારું નામ? મારું નામ જયંતિભાઈ અઘેરા, ગામ માલીડા,